નહી કરો તો લાસ્ટ ટાઈમ આપણે પ્રાચીન ભારતની ખેતી વિશે જોયું હતું. કોઈને યાદ છે ખેતી વિશે કોઈ બોલશે? ખેતી કરવા માટે સૌથી પહેલા તો શું શું જોઈએ? ખેતી કરવા માટે શું શું જોઈએ? અવાજ આવે છે બધાને? રમેશ તો આન્સર આપો બેટા. કોણ બોલશે ખેતી વિશે? મેં કીધું તું ખબર ને કે હું નેક્સ્ટ લેક્ચરમાં બોલાવડાવીશ ખેતી વિશે. બીજું ખેતી વિશે બોલવાનું છે જેટલું આવડે એટલું આપડે જે સમજ્યા હતા લાસ્ટ ટાઈમ. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાં મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. આ તો જો જોઈ જોઈ ને બોલવાનું હતું. મોઢે આવડે છે કઈ થોડું કઈ? આપડે શું સમજ્યા હતા આ પાઠની અંદર? ખેતી વિશે કે ભાઈ ખેતી જે છે એ તો આપણને ખબર જ છે કે આપડા ખોરાક માટેની તેમજ આપણે જે વપરાશ કરતા હોય બધી વસ્તુઓની જરૂરિયાત જે છે એ આપણને પૂરી પાડી છે. બધી જ વસ્તુઓ આપણને ખેત પેદાશો માંથી મળી આવે છે. બીજું શું કીધું કે ભાઈ ખેતીની શરૂઆત જે છે પ્રાચીન ભારતમાં જ થઈ ગઈ હતી. એટલે કે બહુ જૂના સમયથી જ ખેતી જે છે એ શોધાયેલી છે. અને એ સમયમાં આટલા હજારો વર્ષો પહેલાના સમયમાં પણ ખેતીના ઓજારો હતા અને સિંચાઈની પદ્ધતિ પણ હતી એ સમયે. પ્રાચીન સમયમાં ઘઉં, છળ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતીઓ થતી હતી. ઓજારો જોઈએ તો કે ઓજારો જે છે એમાં કયા કયા ઓજારો જે છે વાપરવામાં આવતા એ સમયમાં તો કે હડપ્પા સંસ્કૃતિની અંદર આપણને ખબર છે કે હળના અવશેષો મળ્યા નથી પણ હળનું રમકડું આપણને મળ્યું છે એટલે એના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે એ સમયમાં લોકો જે છે એ હળનો ઉપયોગ કરતા હોય કારણ કે તો જ હળનું રમકડું મળે બરાબર છે કોઈ વસ્તુનું રમકડું આપણને મળ્યું છે તો એ રમકડું કઈ એમને કલ્પનાથી ન બનાવેલું હોય એ વસ્તુ એ લોકો યુઝ કરતા હોય તો જ એ લોકો એમાંથી રમકડું બનાવેલું હોય છે. અને એ સિવાય લોકો દાતરડું છે, કુહાડી છે, હળના ફાલ છે બધાનો ઉપયોગ જે છે કરતા. એ સમયમાં સિંચાઈ પણ હતી સિંચાઈ માટે લોકો નહેરો, કુવાઓ, તળાવો અને કૃત્રિમ જળાશયો પણ બનાવતા હતા. બરાબર છે એ આપણે પ્રાચીન ભારતની ખેતી વિશે જોયું હવે આપણે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન જોઈએ. બરાબર છે ગ્રામીણ જીવન એટલે કે ગામડાઓ ના લોકો જે છે એ કેવી રીતે જીવન જીવતા એ સમયમાં જો ધ્યાનથી સાંભળજો સમજજો ન સમજાય પૂછજો બાકી હમણાં હું ગ્રામ્ય જીવન વિશે તો પૂછવાની જ છું. હા જો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ પોચક કહેવાતો. ઉત્તર ભાગ જે હતા ત્યાં જે ગામડાઓ હતા બરાબર છે એ ગામડામાં ગામ નો વડો હોય આપણે ખબર ને આપણે ત્યારે ગામના વડાને આપણે સરપંચ કેતા હોઈએ. બરાબર ને એ સમયમાં ઉત્તર ભાગના ગામનો જે વડો હતો એને ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. એ લોકો એક પછી કે ધારો કે એ ગામ ન વડો ગ્રામ ભોજક અત્યારે છે એની પછી એનો દીકરો ગ્રામ ભોજક આવે એની પછી એનો દીકરો ગ્રામ ભોજક આવે. એમ પેઢી પેઢી સુધી એ લોકો એકને એક જ રહેતા ગ્રામ ભોજક તરીકે બીજા કોઈ ગામના લોકો આવનો વારો જ ન આવતો. આ પદ જે છે વંશ પરંપરાગત હતું. કેમ રાજાઓનું હોય એવી રીતે હતું. કે ભાઈ જે ગ્રામ ભોજક છે હવે એને ભવિષ્યમાં એનું મૃત્યુ થાય તો એનો પુત્ર આવે એ ગ્રામ ભોજક બને એનું મૃત્યુ થાય તો એનો પુત્ર ગ્રામ ભોજક બને. એટલે એ લોકો અંદરો અંદર એ લોકો
જે પદ છે એ વંશ પરંપરાગત રીતે ચાલતું હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. અને આ જે ગ્રામ ભોજક હતો એ કોણ કેવાતો કોને બનાવામાં આવતો કે જે સૌથી વધારે જમીન નો માલિક હોય, સૌથી મોટી જમીન નો માલિક હોય એને ગ્રામ પોચક બનાવામાં આવતા. એટલે ગ્રામ પોચક જે મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક જે છે એ શું કરતો તો કે ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. એને તો કેટલી મોટી ખેતી હતી, કેટલી મોટી આટલી મોટી ખેતી જે છે એમાં એ લોકો તો પોતે એટલા મોટા કેવાય જમીન માલિક બરાબર છે. એટલે એ લોકો પોતે તો ખેતી ન કરે એટલે એ લોકો શું કરે કે ભાડાથી માણસો રાખે. ખેતી કરે ખેતર ખેડે એની માટે માણસો રાખે અને માણસોને પછી દરરોજ દંડ આપી દે, પૈસા આપી દે. એવી રીતે કરીને એ લોકો પાસે ખેતી કામ કરાવતા બધા જમીન માલિક ગ્રામ ભોજક છે એ લોકો એવી રીતે કરતા. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. અને આ જે ગ્રામ ભોજક હોય એને જ રાજા એમ કે ભાઈ તમારા ગામ નું કરવેરા તમે ઉઘરાવી દો. એટલે રાજા જે છે કરવેરા ઉઘરાવાનું કામ કોને સોંપતા ગ્રામ પોચકને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. ગામના જે કાયદા હોય એ કાયદાની વિરુદ્ધ કોઈ ન જાય. ગામની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની સ્થિતિ કેવી છે બધું જ કામ જે છે એ સંભાળતા હતા. બરાબર છે. એટલે દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા. આ આપડે જે જોયું ઉત્તર ભારત નું જોયું આખું. હવે આજે છે દક્ષિણ ભારતનું છે. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. મોટા જમીનદારો એટલે કેવા કે જે આ ગ્રામ ભોજક આપડે છે ઉત્તર ભારતમાં જોયા કે જેની પાસે સૌથી વધારે જમીન છે, જેની પાસે મોટી જમીન છે. બરાબર છે. ગ્રામ પોચક હતા એ દક્ષિણ ભારતની અંદર એવી જ રીતે 3 વિભાગમાં હતા. મોટા જમીનદારો હોય, પછી નાના ખેડૂતો હોય, નાના ખેડૂતો એટલે કે નાના જમીન હોય અને એમાં એ ખેતી કરતા હોય. એટલે એ બધા જે છે નાના ખેડૂત અને જમીન વિહોણા મજૂર એટલે કે જેની પાસે જમીન નથી. જમીન વિહોણા એટલે કે જમીન વગરના. જેની પાસે જમીન નથી એવા મજૂર એટલે કે બીજાના ખેતરમાં એ મજૂરી કરવા ખેતી કરવા માટે જાય એવા મજૂરો. એટલે દક્ષિણ ભારતમાં આવા 3 પ્રકારના લોકો રહેતા. મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. સમજાણું? તો ગ્રામીણ જીવન જે છે એ આવું હતું. કેવું હતું? તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર કેવું હતું તો એની અંદર ઉત્તર ભાગ જે છે એના ગામનો વડો જે છે ગ્રામ પોચક કહેવામાં આવતો. આ ગ્રામ પોચક જે છે એની પાસે મોટી જમીન રહેતી અને સામાન્ય રીતે એક જ પરિવારના લોકો જે છે એ વંશ પરંપરાગત રીતે ગ્રામ ભોજક જે છે એ બનતા અને પેઢીઓ ચલાવતા. ગ્રામ ભોજક જે છે એની પાસે મોટા ભાગે સૌથી મોટી જમીન હોય. જમીન જે છે એમાં એ શું કરતો હતો કે ભાડુતી માણસો રાખે અને ખેતી કરાવતો. રાજા જે છે એ કરવેરા ગામડાના કરવેરા ઉઘરાવવાનું કામ પણ ગ્રામ પોચકને સોંપતા. અને ગ્રામ પોચક જે છે એ બીજું શું કામ કરતો તો કે ગામ જે છે એનું કાયદા અને વ્યવસ્થા સંભાળવાનું કામ એ કરતો હતો. પછી દક્ષિણ ભારતના 3 પ્રકારના લોકો રહેતા હતા. મોટા જમીનદારો હતા, નાના ખેડૂતો હતા અને જમીન વિહોણા ખેડૂતો. બરાબર જમીન વિહોણા ખેડૂત કે મજૂરો કે ભલે એ લોકો એક જાતના ખેડૂત છે પણ એની પાસે પોતાની જમીન નથી બીજાની જમીનમાં જઈને મજૂરી કરે છે. ચલો સમજાણું? તો કોઈ કેશે કેવી રીતનું છે ઉત્તર ભારતની અંદર કેવા પ્રકારનું ગ્રામીણ જીવન હતું? ઉત્તર ભારતના ગામનો વડો શું કહેવાતો? ઉત્તર નિશુ ભારતના
ઉત્તર ભારતનો ગામનો વડો શું કહેવાતો? ઉત્તર ભારતનો ગામનો વડો અ ગામનો વડો વિષલો ગ્રામ ભોજક. ગામના વડાને શું કહેવામાં આવતું? ગ્રામ ભોજક. ગ્રામ ભોજક ગ્રામ ભોજક જે છે એ કેવી રીતે બનતો? એની પાસે શું હોય? એક જ પરિવાર. શું કેવાય? ગ્રામ ભોજક જે છે એની પાસે શું હતું? ગ્રામ ભોજક પાસે અ ગ્રામ ભોજક મોટી મોટા જમીનનો માલિક. મોટા જમીનદારો નાના ખેડૂતો અને જમીન વિહાણો. ગ્રામ ભોજક મજૂરદાર પાસે મોટા ભાગે મોટી જમીન હતી. મોટી જમીનનો માલિક હતો ગ્રામ ભોજક. હા. પછી શું કરતો જમીન માટે? ભાડુતી માણસ રાખી ખેતી કરતો હતો એમ. ભાડુતી માણસ કરાવતો હતો રાખી અને ખેતી કરાવતો હતો. રાજા કેવું કામ સોંપતા એમને? ગામડાના કરાવેલા ઉઘરાનું કાર્ય તેમને સોંપતા. ગામડાના કરવેરા ઉભરાવવાનું કાર્ય તેમને સોંપતા. ગ્રામ ભોજક જે છે એ શું સંભાળતો? ગ્રામ ભોજક સ્થિતિ પણ સંભાળતો. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ હા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ. બરાબર છે. પછી એ ઉત્તર ભારતનું હતું. હવે આપણે દક્ષિણ ભારતનું જોયું. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. કયા કયા રહેતા હતા? તો કે મોટા જમીનદારો, નાના ખેડૂતો ખેતરો અને અને જમીન વિહોણા જમીન વિહોણા મજૂર ખેડૂતો કે મજૂરો. હવે આવે છે નગર જીવન. અત્યાર સુધી આપણે ગામડાઓનું જીવન જોયું. હવે આપણે નગરોનું જીવન જોઈએ. બરાબર. પેલા એક વખત આપણે ગામડાઓનું જીવન જે છે એ વંચાવી લઈએ. રોલ નંબર 136. મિસ 93 બોલું જે બેઠો થા કાઈ હલો મિસ. હા વાંચો બેટા. મિસ ક્યાંથી વાત પ્રાચીન ભારત ગ્રામીણ જીવન. મહેંદી ઓય વાચો બેટા. એટલે બેઠો મિસ હું 93 રોલ નંબર વાંચું. હા વાંચજો. પ્રાચીન ભારત ગ્રામીણ જીવન ઉત્તર ભારત ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવનમાં આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના વાડો ગ્રામ ભોજક કહેવાતો હતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરાવેલા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતો. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા.
ઘણા બધા પાછા શું હોય છે પકડવા માટે કોણ હોય છે? ચલો રોલ નંબર 63 નો આન્સર આપે. 63 કોણ કરે? ડોક્ટર્સ કરે બરાબર છે. ડોક્ટર્સ ચેકઅપ કરે નર્સ નું ચેકઅપ ન હવે આવે છે નગર જીવન બરાબર. તો મોટા ભાગના શહેરો જે છે 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની આ શહેરો કિલ્લાબંધી થી સુરક્ષિત હતા પહેલાના સમયની અંદર શહેરો જે છે એ કેવી રીતે બનાવવામાં આવતા કે શહેરો જે છે ને સુરક્ષિત કરવામાં આવતા સુરક્ષિત કેવી રીતે રે તો કે શહેરની ફરતે ચારે બાજુ કિલ્લાઓ બાંધી દેવામાં આવે કિલ્લાઓ બાંધી દેવામાં આવે એટલે ત્યાં કોઈ અંદર પ્રવેશી શકે નહી ઘણા શહેરોમાંથી વલય પ્રાપ્ત થયા છે વલય એટલે શું થાય કુવા કુવા જે કુવા તરીકે ઓળખાય છે આ વલયક શૌચાલયની અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા વલય કૂપો એટલે શું થાય નિશુ વલ્લખ કતો વલય કૂપ એટલે કુવા કુડા કુવો 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 જે કઈએ ને આપડે કુડા નહી કુવા બરાબર છે એ કુવા જે છે એનો ઉપયોગ જે છે એ શૌચાલય માટે નીક માટે કે કચરા પેટી માટે કરવામાં આવતો હતો એવા બધા કુવાઓ હતા એ સમયની અંદર ગ્રામીણ અને નગરના લોકો ખોરાક માં શું શું લેતા એ સમયો 2500 વર્ષ પહેલા અત્યારથી 2500 વર્ષ પહેલા ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં જવ ચોખા દૂધ દહીં ઘી ફળ ફળાદી માંસ માછલી વગેરેનો ઉપયોગ કરતા હતા આ પ્રશ્ન પૂછાય હો ભાઈ કે ગ્રામીણ અને નગર જીવન ના લોકો ખોરાકમાં શેનો ઉપયોગ કરતા હતા બોલો કોણ બોલશે હા બાજરો ને એવું બધું એવું બધું નઈ બાપા એવું બધું નઈ બોલો બોલો નામ બોલો જોઈ ને તો બોલો એમીશ બોલું ઘઉં જવા જવ ચોખા દૂધ દહીં ઘી દૂધ દહીં ઘી ફળ ફળાદી તથા માંસ ફળફળાદી માછલીઓ ઉપયોગ તથા માંસ કરતા માછલીઓનો ઉપયોગ કરતા સરસ હું ઘઉં ચોખા તો બોયલા તમે ના પાડી ઘઉં બાજરી બોલો બેટા તું બાજરી આમાં છે જ નહી અને બધું બોલવાનું હતું ખોરાકમાં એવો ઉપયોગ કરતા અને પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્ર પહેરતા એ સમય પુરુષો અને સ્ત્રીઓ કેટલા વસ્ત્ર પહેરતા બે વસ્ત્ર પહેરતા શરીર ના નીચેના ભાગનું વસ્ત્ર જે છે એને નીવી કહેવામાં આવે છે આ બહુ પૂછાય છે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર છે એને નીવી કહેવામાં આવતું અને ઉપરનું ભાગનું જે વસ્ત્ર છે ને વાસ કહેવામાં આવતું ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જવું અધિવાસ લપેટતા સ્ત્રીઓ જે છે એ દુપટ્ટો લપેટતી એને અધિવાસ કહેવામાં આવતું બરાબર છે હા નીચેનું જે વસ્ત્ર હોય જેમ કે ધોતી છે કે પેન્ટ તો એ સમયમાં હતા જ નહી ધોતી છે કે સ્ત્રીઓ જે છે ચણીઓ પહેરે તો એ બધા નીવી તરીકે ઓળખાતા શું કહેવાતું એને નીવી પછી જયારે ઉપરનું વસ્ત્ર છે કે જે પુરુષો જે છે એ કેળીઓ કે જભ્ભો કેવું કઈ પહેરતા હોય સ્ત્રીઓ જે છે એ બ્લાઉઝ કેવું કઈ પહેરતી હોય તો એને વાસ કહેવામાં આવતું બરાબર અને સ્ત્રીઓ જે છે એ દુપટ્ટા જેવું લપેટતા એને અધિવાસ કહેવામાં આવતું બરાબર છે આ હતું આપણું ગ્રામીણ જીવન અને નગર જીવન હવે આપણે જોઈએ પ્રાચીન ભારતમાં કલા કઈ કઈ રીતની હતી કેવી કેવી કલાઓ હતી તો ઇતિહાસવિદો કલા ને બે ભાગમાં વહેંચે છે કેટલા ભાગમાં વહેંચે છે બે ભાગમાં લલિત કલા
અને નિદર્શન કલા. કલાના કેટલા પ્રકાર છે? બે. લલિત કલા અને નિદર્શન કલા. કલાને બે ભાગમાં વહેંચી છે. એક પેલી લલિત કલા, બીજી નિદર્શન કલા. લલિત કલા જે છે એમાં કોનો સમાવેશ થાય છે? તો કે લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી કલા વગેરે નો સમાવેશ થાય છે. જયારે નિદર્શન કલા માત્ર નૃત્ય અને નાટક યાદ રાખવાનું. નિદર્શન નો ન છે કે નહી પેલો એટલે એમાં ન ઉપરથી જ શરૂઆત થાય એવી રીતે આપણે યાદ રાખી લેવાનું. કે નિદર્શન કલા જે છે એની અંદર નૃત્ય અને નાટક એટલે કે આપણે એક્શન કરવાની હોય ટૂંકમાં એ બધું નિદર્શન કલા થયું કેવાય. લલિત કલા છે તો એમાં આપડું હુનર બતાવવામાં આવે કે જેમ કે ચિત્ર છે, સાહિત્ય છે, સ્થાપત્ય છે, સંગીત છે, માટી કલા છે, આ બધું જે છે એ લલિત કલામાં આવે. બરાબર એટલે કલા જે છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી કલા વગેરે નો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકો નો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે ભારત નો સાહિત્ય નો વારસો. ભારતને કેવો કેવો વારસો મળેલો છે એ આપડે જોઈએ તો કે ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો ત્રણ ભાગમાં વહેચાયેલું છે. ભારતનો જે વારસો છે ને એ આપણને બુક માંથી મળી આવે છે. કારણ કે એ સમયમાં જે ધાર્મિક બુકો હતી, જે બધા વેદો હતા, એ વેદો માંથી આપણને આપણા ભારત દેશના સાહિત્ય નો વારસો મળી આવે છે. બરાબર છે. વિદેશના જે મુસાફરો આપણા દેશમાં આવ્યા હતા એ લોકોએ આપણા દેશ વિશે ઘણું બધું લખેલું છે. એની બુક બનાવેલી છે. તો એની ઉપરથી પણ આપણને આપણા દેશના વારસા ની ખબર પડે છે. બાકી આપડે તો એ સમયમાં હતા નઈ એટલે આપણને તો ખબર ન હોય કે કેવો હતો વારસો. ધાર્મિક સાહિત્ય તો કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદો નો સમાવેશ થાય છે. સૌથી જૂનામાં જૂનું ધાર્મિક સાહિત્ય જો કોઈ હોય તો એ છે વેદો. બરાબર છે. અચ્છા વેદો છે એની સંખ્યા કેટલી છે? 4 છે. કેટલા વેદો છે? 4 વેદો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો હમ અને આરણ્યકોની રચના કરવામાં આવી છે. વેદોને સમજવા સહેલા નથી કારણ કે વેદોની લેંગ્વેજ જે છે એ બહુ જ હાર્ડ છે. અને એ આપણે સમજી પણ ન શકીએ અને સરખી રીતે વાંચી પણ ન શકીએ એટલા વેદો જે છે એ લેંગ્વેજ હાર્ડ હોય છે. એટલે વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ જે છે એ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવેલું છે કે જેની મદદ થી આપણે વેદોમાં શું લખાણ લખેલું છે, વેદોમાંથી શું કહેવા માંગે છે, બધું જ આપણે સમજી શકીએ. બાકી વેદોની ભાષા જે છે સંસ્કૃત ને પ્રાકૃત ને એ બધી હાર્ડ લેંગ્વેજ છે જે આપણને તો ખબર જ ન પડે. જે શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ, બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. બરાબર છે. આ બધા જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો દ્વારા આ વેદોને સમજાવવામાં આવેલા છે. બાકી આપણે વેદોને સમજી જ ન શકાતા. આપણી લેંગ્વેજ જ નથી કોઈ પ્રકારની એને સમજવાની. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મ નો ત્રિવેણી સંગમ છે. રામાયણ અને મહાભારત જે છે એમાં પણ સમાજ આખા આપણા ભારત દેશનો સમાજ, સંસ્કૃતિ અને ધર્મ બધું જ એમાં સમજાવવામાં આવેલું છે રામાયણ અને મહાભારતમાં. વેદવ્યાસ ચરિત મહાભારત પ્રારંભમાં જય સંહિતા તરીકે ઓળખાતો છે. આ બહુ જ પૂછાય છે હો. કે મહાભારત જે છે એ કોણે રચ્યું છે? તો કે વેદ વ્યાસ રચિત. વેદ વ્યાસે રચ્યું છે. કોણે? વેદ વ્યાસે. અને પહેલા મહાભારત જે છે એ ક્યા નામે ઓળખાતું? તો કે જય સંહિતા. મહાભારત જે છે એ પેલા જય સંહિતા ના નામે ઓળખાતું છે. વિકસતું જતા 1,00,000 શ્લોક નું મહાભારત થયું. ધીમે ધીમે એમાં વિકાસ થતો જ ગયો. મહાભારતમાં વધારો થતો જ ગયો. મહાભારત જે છે 1,00,000 જેટલા શ્લોકોનું બન્યું. તેજ રીતે વાલ્મીકી રચિત રામાયણ. રામાયણની રચના કોણે કરી છે? તો કે ઋષિ વાલ્મીકી. વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન નૈતિક ધોરણો ચિત્રણ થયેલું છે. રામાયણ કીધું એટલે એકલું રામ ભગવાન લખેલું હોય એવું ન હોય. એમાં જે એ સમયની અંદર જે સમાજ જીવન હતું એ સમયની અંદરનું છે
આદર્શ લોકોનું જે જીવન ચરિત્ર હતું બરાબર છે એ બધું જ એમાં દર્શાવવામાં આવેલું છે. રામાયણ ની અંદર તમે જોવો તો માત્ર ને માત્ર એકલું રામ ભગવાન ઉપર નથી વાતચીત કરવામાં આવી લોકો કેવા હતા, લોકોનું જીવન ધોરણ કેવું હતું, સમાજ જીવન કેવું હતું એ બધું જ એમાં દર્શાવવામાં આવતું હોય છે. એટલે આ બંને કાવ્યો જે છે મહાકાવ્યો બરાબર છે એ કયા કયા તો કે મહાભારત અને રામાયણ તો કે મહાભારત કોણે રચેલું છે તો કે વેદ વ્યાસે. રામાયણ જે છે વાલ્મીકી એ રચેલું છે. અહિયાં શું આવશે? ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. શું આવશે? 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. પેલાના સમયમાં ત્યારે બધા ગ્રંથો એટલા લખેલા હતા. 108 જેટલા તો ઉપનિષદો લખેલા છે. પછી કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. તત્વજ્ઞાન માટે જો તમારે કોઈ પણ ગ્રંથ જોતો હોય તો એ આ બધા જ ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. આ બધા જે છે એ પ્રખ્યાત થયા છે. બાકીના ઘણા 18 જેટલા પુરાણો છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. તમે બૌદ્ધ ધર્મનું અને જૈન ધર્મનું વાંચો ને તો તમને સમાજના જીવન વિશેની ઘણી બધી માહિતી મળતી હોય છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મની અંદર જે બધા ગ્રંથો છે કે જેના ધર્મના હોય છે જેમ કે ખ્રિશ્ચનનું બાઈબલ આવે, મુસ્લિમનું કુરાન શરીફ આવે હિન્દુ લોકોનું રામાયણ છે, મહાભારત છે એવું બધું આવે. એવી જ રીતે બૌદ્ધ ધર્મના જે ગ્રંથો આવે ને ત્રિપિટક કહેવાતા હતા. કારણ કે એમાં 3 ગ્રંથો હતા. એક હતું સુત્ત પિટક, બીજું વિનય પિટક અને ત્રીજું હતું અભિધમ્મ પિટક. એટલે 3 હતા એટલે એને ત્રિપિટક કહેવામાં આવતા. આ સિવાય બીજી જાતક કથાઓ હતી. એમાં દીઘ નિકાય હતું, અંગુતર નિકાય હતું, મજ્ક્ધિમ નિકાય હતું. અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાનહો અને આર્યમનજીશી શ્રીમૂળ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. તિબ્બતની ભાષામાં કારણ કે બૌદ્ધ ધર્મ જે છે તિબેટીયન લોકોમાં વધારે હોય છે. તિબેટ બાજુ જે છે ને બૌદ્ધ ધર્મ વધારે હોય છે. ત્યાં બૌદ્ધ ધર્મ અપનાવનારા બહુ બધા છે તિબેટમાં. હા તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મ ગ્રંથની આખી રચના કરેલી છે. એ બધા ગ્રંથ છે કઝાર અને તંજર એ 2 ત્યાંના છે. જાતક કથાઓ છે, દીઘ નિકાય છે, મજ્ક્ધિમ નિકાય છે એ બધા બૌદ્ધ ગ્રંથોના નામ છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય, કીર્તિકૌમુદી એ બધા જે છે એ મુખ્ય છે. મિસ ઓલા ચર્ચમાં જઈ પણ ખ્રિસ્તી એને ખ્રિસ્તી કેવાય બેટા. ચલો કલાથી વાંચવાનું છે. કોણ વાંચશે? વાંચો. બધાએ કમ્પલસરી કરવાનું છે. વાંચો કોણ વાંચશે? જેદ વાંચશે?
શાથી કલાથી પ્રાચીન ભારત કલા. ઇતિહાસ વિદો બે ભાગ હા રયો બેટા અયા. કલા અને ઠીક કરો તો મીસ આ રયુ બેટા. કલા વગેરે સમાવેશ થાય છે. ત્યારે ઇતિહાસ યાદીને હું વાંચું વાંચો. આ બાબતમાં તે જોઈશું. જેના વારસો ભારતમાં મેસી જેત નથી વાંચતો આ ઓલો વાંચે છે ઇમરાન ખાન. હા બેટા હવે શાંતિ રાખો હવે તું વાંચ તો ચાલતું. હું વાંચું હમ. જો પ્રાચીન ભારતમાં કલા ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે. પેલું લલિત કલા અને બીજું નિર્દર્શ ના કલા. લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટી કલા વગેરે સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટક નો સમાવેશ થાય છે. આપણે આ બાબતોને વિગતે જોઈશું. ભારતમાં સાહિત્યનો વારસો બસ બસ બેટા ચલો ભારતીય 93. હામીશ વાંચો. ધાર્મિક સાહિત્ય ભારતમાં સાહિત્યના વારસાથી ઉપરથી વાંચો. હા મિસ ભારતમાં સાહિત્યના વર્ષો ભારતીય સાહિત્ય ધાર્મિક ધર્મેતર અને વિદેશી મુસાફરો વર્ણનો એક એમ 3 ભાગમાં વહેંચાયું હતું. એ ધાર્મિક સાહિત્ય ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદાનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. વેદોના સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને રચના કરવામાં આવી જેમાં શતપથ બ્રાહ્મણ ગોપદ બ્રાહ્મણ અને ધારણીય સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતની સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેદી સંગમ છે. મહાભારત રાવણ જય સંહિતાથી ઓળખાતું. જે વિકસતું જતા 1 લાખ મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને ઊંચો કર્યો એટલે બધું અને નૈતિક ધોરણોનું ચિત્રણ આ ચિત્ર થયેલું છે. 108 જેટલા બસ બસ બેટા બસ બસ હવે જો સાંભળો. હોમવર્ક ની અંદર કાલે તો હું જોઈશ તમે લોકો તમારા ટીચરોને મોકલશો. અને હું એ બધાના કેમેરા ઓન કરાવીને કાલનું હોમવર્ક જોઈશ. આ ગ્રામીણ જીવન અને નગર જીવન બંને લખવાનું છે આખું. ગ્રામીણ જીવન અને નગર જીવન બંને હોમવર્ક. ગ્રામીણ જીવન અને નગર જીવન. હા આ રહ્યું ઉપર ગ્રામીણ જીવન નીચે નગર જીવન છે. હોમવર્ક તો હું જ જોઈશ કાલે બધાના કેમેરા ઓન કરાવીને જોઈશ. ચલો.